गुजरात के अमरेली जिले के धारगनी मुकाम में इंडियन नेशनल कांग्रेस की पब्लिक मीटिंग में भारी जनसैलाब उमड़ा। इस सभा में बड़ी संख्या में विभिन्न समुदायों के लोग शामिल हुए। यह मीटिंग जिला पंचायत उम्मीदवार उपेंद्र भाई वाला और तालुका पंचायत उम्मीदवार उपेंद्र भाई दजेड़ा के समर्थन में आयोजित की गई थी। कार्यक्रम में क्षेत्र के कई गांवों से लोग पहुंचकर कांग्रेस के प्रति अपना समर्थन जताते नजर आए। सभा में पूर्व विधायक एवं जिला कांग्रेस अध्यक्ष प्रताप भाई दुधात और जेनीबेन थुम्मार विशेष रूप से उपस्थित रहे। उन्होंने अपने संबोधन में दोनों उम्मीदवारों को भारी मतों से विजयी बनाने की अपील की और क्षेत्र के विकास के लिए कांग्रेस को मजबूत करने का आह्वान किया। सभा के दौरान कार्यकर्ताओं और समर्थकों में उत्साह देखने को मिला, जिससे चुनावी माहौल और गर्मा गया है। अमरेली से संवाददाता राठौड़ महेंद्र भाई की रिपोर्ट। हर जीवन ની અંદર લોકોની વચ્ચે રહે એવા લોકોને તમારે સંશોધન કરીને મતદાન કરાવજો અને કરજો। બહુ મોટી રાત થઈ, બહુ મોટી સંખ્યામાં જોઈને અમને આનંદ થયો। જિલ્લાની અંદર પવન ફૂંકાણો છે। તમને ગેરંટી આપું છું કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગામડાઓમાં ઘૂસવામાં બેસવામાં અગવડતાઓ અમારા વિસ્તારથી લઈને બધે ઊભી થઈ છે। સ્વયંભૂ લોકોએ મન બનાવ્યું છે। તેમાં ધારગણી મત વિસ્તાર કે પાછળ નો રહે। આ ધારગણી થી લઈને મીઠાપુર જ્યાં લાગતા વળગતા હોય, ખાસ કરીને પટેલ સમાજ એ મતદાન કરે ત્યારે અમે કીધું ને એનું મનોમંથન કરે। પટેલ સમાજને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે એક કોઈ મેળના રહ્યા નથી અને કોઈ આપણો ભાવે પૂછતું નથી। જેટલા આપણા નેતાઓ છે ને પટેલ સમાજના એ આંગળી અદ્ધર કરવા માટે બેઠા છે અને અમે કોંગ્રેસના નેતા તરીકે તમને એક નાનો દાખલો આપી। ખાલી આ ખેસ ગળામાં છે, એક પણ પ્રકારનો અમારી પાસે પાવર નથી। આ જિલ્લાના નેતાઓએ નિર્દોષ બેન દીકરીને જેલમાં નાખી 2025 ના ડિસેમ્બરમાં રાતના 2 વાગે ગોપણમાં લીધા પાયલ કાંડમાં અને થૂકેલું સટવાડ્યું। આખી સરકારને ઝુકાવવાની કેપેસિટી ધરાવીએ છે। હારી ગયા કે જીતી ગયા એનો કોઈ મતલબ નથી, પણ એકવાર પકડીએ તો મુકતા નથી આવડતું। એટલે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે આનો જામીન બનવા આવ્યો છું અને તમને ખાતરી આપું છું કે ક્યાંય અગવડતા પડે એટલે હું તમારી ઢાલ બનીને ઉભો રહી તમારા માટે માથું મૂકવું પડે પહેલું મારું માથું મૂકી અને તમારા માટે જે કરવું પડે હું કરીશ। એકવાર આ યુવાનને તક આપો। એટલી જ અભ્યતા સાથે જય હિન્દ જય ભારત। જો ચૂંટણી આવે એટલે તમને એમ થાય કે આવ્યા, ચૂંટણી આવી એટલે મત માંગવા પૂગી ગયા, અમથાથી યાદય નથી કરતા। એમ તમને થતું હશે તો સામે અમને એમ થાય છે કે ચૂંટણી આવે એટલે દર ચૂંટણીએ મત માંગવા નીકળીએ છે, તમને કહીએ છે, વિનંતી કરીએ છે, 30 વર્ષથી સરકારની અપેક્ષા રાખીએ છે, 30 વર્ષથી